બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં સાંખ્ય યોગી પાર્ષદોના નામ લખ્યા. એમાં ગુમાનજી ભગત મહારાજના હજુરી પાર્ષદ હતા. 20 વર્ષ મહારાજની ખૂબ ભક્તિભાવથી મહિમાપૂર્વક સાવધાનીથી સેવા કરી. મહારાજ ધામમાં પધાર્યા પછી સદગુરુ ગોપાળાનંદ સ્વામી સાથે રહ્યા. રઘુવીરજી મહારાજ પાસે દીક્ષા અપાવી. વાસુદેવ ચરણદાસ સ્વામી નામ પાડ્યું. ગોપાળાનંદ સ્વામી ધામમાં પધાર્યા. સ્વામીની આજ્ઞાથી ભાયાત્માનંદ સ્વામી ને અદ્ભુતાનંદ સ્વામીની ભેળા રહ્યા, સેવા કરી. ધોલેરા મંદિરના મહંત થયા. જે પૂર્વ કથાઓ આપણે સાંભળી. એ વાસુદેવ ચરણદાસ સ્વામીએ એમની છેલ્લી ઉંમરમાં હરિચરિત્ર ચિંતામણી ગ્રંથ બનાવ્યો. માં પહેલા કિરણમાં મંગલાચરણમાં એમના હૃદયમાં જે મહારાજની મૂર્તિનો મહિમા હતો એ વર્ણવ્યો છે. એમણે મંગલાચરણ કર્યું છે, જે આપણે પૂર્વ કથામાં શ્રવણ કર્યું. પ્રથમ 17 દોહામાં એમણે મહારાજને યાદ કર્યા. આ ગ્રંથ એવો છે કે જે રીતે મહારાજને સંભાળતા ને, પોતાનો જે અભ્યાસ હતો એ સ્વામી આ ગ્રંથમાં એમને વર્ણવ્યો છે. એનો લાભ આપણને આપ્યો છે. ગઈકાલની કથામાં સ્વામીએ મહારાજની મૂર્તિને યાદ કરી, એમનો મહિમા એના હૃદયમાં લાવી અને મહારાજને સંભાળ્યા છે. શ્રી પુરુષોત્તમ પરથી પર, જેથી પર નહીં કોઈ, અક્ષરપતિ આનંદ ઘન, છપૈયે પ્રગટા સોઈ. ફરીને વાત કરું છું, ટેકનિક શીખવા જેવી છે. અમુક જ દોહા લીધા મેં, પણ એ જે પરબ્રહ્મ પરમાત્મા શ્રી પુરુષોત્તમ, પરથી પર, જેથી પર નહીં કોઈ, અક્ષરપતિ આનંદ ઘન, છપૈયે પ્રગટા સોઈ. આગળના દોહામાં આવી ગયું ધર્મ ભક્તિના પુત્ર અને મહારાજની મૂર્તિનો મહિમા. એ છપૈયા પ્રગટા સ્વામીએ 3-4 દોહાની અંદર આપણા મનને મહારાજની મૂર્તિમાં કેમ કેન્દ્રિત કરવું. તુરત આપણા મનને કેન્દ્રિત કરવું હોય તો અક્ષરધામ યાદ કરવું. એ ભગવાનના સ્વરૂપનો મહિમા, એ ભગવાન છપૈયામાં પ્રગટ થયા. તુરત સ્વામીએ બીજા દોહામાં એવું કહ્યું, પછી વિચર્યા અવધપુરી, ચરિત્ર કરે અનેક. અયોધ્યા પધાર્યા, ત્યાં ચરિત્રો કર્યા. પછી વિચર્યા વનમાં, વર્ણી ધરી વેશ એક. વનમાં પધાર્યા, વર્ણી રૂપે લોજ પધાર્યા. લોજની વાવની નમણા ઉપર
મનને જરા ક્લિક કરવાનું. મુક્તાનંદ સ્વામી ભેળા રહ્યા, પછી પીપલાણા મળ્યા રામાનંદ સ્વામીને. સ્વામી બાહુમાં લઈને વર્ણીને મળતા હોય, હરસ બરસનો જે પ્રેમ, જાણે હમાઈ ગયા હોય એકબીજા. આત્મબુદ્ધિનું આદર્શ દ્રષ્ટાંત, એનો જોટો મળે જ નહીં. જાણે બે આત્મા જ એક થઈ ગયા હોય. જેતપુરમાં ગાદીએ બેઠા, ગઢપુર પધાર્યા. સ્વામી આ 4-5 ક્લિક કરી અક્ષરધામમાંથી, અને પછી વચ્ચે વચ્ચે મહિમા બહુ સરસ કીધો છે. પછી સ્વામીએ એ ભગવાન, એ મંગલ મૂર્તિ, એમના નામ, મહારાજના બધા નામ યાદ કર્યા છે. એ સહજાનંદ દુઃખહારી, સુંદર મૂર્તિ મંગલકારી, નખશિખા સુધી સંભારું, અંગ એક એક ઉર ધારું. આટલું મન કેન્દ્રિત કર્યું એ જ મૂર્તિ આ. અને પછી એ મૂર્તિ દુઃખહારી છે, મંગલકારી છે, સુખકારી છે. ને એ મૂર્તિના એક એક અંગને સંભાળીને હું ઉરમાં ધારું છું. અને પછી એક એક મહારાજના અંગને સ્વામીએ સંભાળ્યા છે મંગલાચરણમાં. પછી ચિહ્ન સંભાળ્યા છે, અને પછીના કિરણમાં તિલ સંભાળ્યા છે. મહારાજની આખી મૂર્તિ આવી, પછી મહારાજના એક એક અંગ ધાર્યા છે. અંગને સંભાળવા તો એકદમ સરળ છે. તિલ ચિહ્ન તો વળી થોડાક યાદ રાખવા પડે. મહારાજના એક એક અંગને જુગલ ચરણ કમળ સુખ ધામ, એ છે સર્વ તીર્થનું ઠામ. પછી સ્વામી થોડો થોડો મહિમય કહેતા જાય હો, ભેગો ભેગો. પેલું અંગ તો કયું યાદ આવે ચરણથી? જુગલ ચરણ કમળ, એમાંય તળા. એ છે સર્વે તીર્થનું ઠામ. તળા સુંદર તે સુખ કંદ, નિરખી થાય અતિ આનંદ. ભગવાનના ચરણ સર્વે તીર્થનું ઠામ છે. બધા તીર્થો એમાં આવી ગયા, મંગલમાં મંગલકારી એવા ભગવાનના ચરણ. એમના તળા બહુ સુંદર, એમાં 16 ચિહ્ન શોભે છે. પણ ચિહ્નોને સ્વામી પહેલા યાદ નથી કરતા. એ 16 ચિહ્ને યુક્ત ભગવાનના તળા. અંગૂઠા આંગળી વચ્ચે વળી, ઉર્ધ્વ રેખાનું વર્ણન કર્યું છે. પાણીની 2 કોર નીકળી. પછી તળામાં બહુ ઓછા સંતોએ સંભાળ્યું હશે, કદાચ બહુ ઓછા ભક્તો એનું ધ્યાન કરતા હશે. એવા તળામાં એક ચિહ્નને સ્વામીએ યાદ કર્યું છે. અંગૂઠા વળી રૂડી આંગળીઓ, શોભે નખમણી ચંદ્ર મંડળીઓ. અંગૂઠા આંગળીઓ હેઠે કહીએ, રૂડા ચક્ર તેને જોઈ રહીએ. અંગૂઠા આંગળીઓ 10 એમના નખમણી, પણ એમની નીચે, અંગૂઠા આંગળીઓ નીચે રૂડા ચક્ર તેને ધારી લઈએ. અંગૂઠા આંગળીઓમાં આપણા હાથના અંગૂઠા હોય તો એમાં ચક્ર હોય ને, ફિગર.
એમ ચરણના અંગૂઠા આંગળીઓ રૂડા ચક્ર તેને ધારી લઈએ. હા, ગુમાનજી ભગત હતા ને, મહારાજની ભેળા જ રહેતા હતા. એટલે બરોબર અતિ મહિમાથી અતિ ભાવથી મહારાજના એમણે દર્શન કર્યા છે, એક એક અંગ ધાર્યા છે, અને એમની એણે મૂડી બનાવી લીધી છે. મહારાજ ધામમાં જતા રહ્યા છતાંય એમણે મહારાજના એવા દર્શન કર્યા છે, એમણે પોતાની મૂડી બનાવી છે. અને અંગૂઠા આંગળીઓ એમની નીચે જે રેખાઓ, ઝીણી ઝીણી સૂક્ષ્મ રેખાઓ, ચિહ્ન એને ધાર્યા છે. ત્યાર પછી ફણા અંગ આવે ને, એક એક નાના નાના અંગ આપણે સંભાળતા જઈએ તો સ્વામી જેમ સંભાળતા એમ આપણને એ રીત, ટેકનિક એ શીખવાડી છે આ ગ્રંથમાં. ફણા જોતા વાધે ઘણું વાલ, તળા શોભે સુંદર બેલાલ. આપણે ચરણના જે તળા છે ઘણીવાર આપણે સંભાળતા હોઈએ, પણ આમાં એક એક અંગને સ્વામી નોખા પાડે છે. તળા ને ફણા આપણે એમ ઘણી વાર નથી કહેતા ફણા ઉપર ઉભા રહ્યો એમ. એટલે ફણાના તળા કે જોતા ઉપજે વાલ. પછી ઘોંટિયું, બે ગોળ, પાની, પિંડી, બે નળિયું, એમ એક એક અંગને સ્વામીએ બહુ ભાવપૂર્વક વર્ણવ્યા છે. નળિયું બેવું જોઈ નિહાળી, જોઈને નિહાળી બે શબ્દો વાપર્યા છે. નિહાળવું, જોવું, એમાં થોડોક ફેર છે. એકદમ આમ આમ નિહાળવું એટલે આમ નિરખીન, જોઈ નિહાળી બે નળિયો. પછી હું લીખું, નળિયું બેવું જોઈ નિહાળી, ભવ વેદના નાખી ટાળી. મહારાજની બે નળિયું નિહાળી અને ભવ વેદના નાખી ટાળી. જન્મ મરણના જે દુઃખ, વેદના એને ટાળી નાખી. એમના હૃદયનો ભાવ કેવો છે, ભક્તિ છે. જીવ ભેગો ભેળો હોય ને એવું લાગે છે. આપણી દ્રષ્ટિ, આપણું મન એ તો ભળે, બુદ્ધિ ભેગો જીવ ભેળ્યો છે. એવા હેતથી, એવા વાલના મહિમાના શબ્દો એક એક અંગ ધારવામાં એ ઝળકે છે. બંને ગોઠણ, સાથળ, એમની ઉપમાઓ સ્વામી ભેગી આપતા જાય છે. બેઉ સાથળ રૂડી રૂપાળી, રંભા સ્તંભ સમ સુવાળી. કટી શોભે સુંદર શ્યામ, જોઈ લાજે કોટિક કામ. કુખ જોઈ કરી બહુ પ્યાર, સુંદર શોભે જગ આધાર. બે કુખ પડખા, ઊંડી ગોળ ગંભીર નાભી,
પેટ નરમ પોયણ કે રૂપાનું, માયા ત્રિવળી ધામ શોભાનું, ઉદરયતિ અનુપમ જોયું, જોઈ દુઃખ દાળિદ્ર ખોયું. મહારાજનું એવું અનુપમ ઉદર, એમાં પેટ નરમ હોવું જોઈએ. એ આરોગ્યમાં બહુ સારું કહેવાય. જરા કોઈક આંગળી કરે ને ખૂતવું જોઈએ, બાકી કડક હોય ભેંના માથા જેવું. પેટ નરમ, દંડા. હું કીધું? પેટ નરમ, પેર ગરમ, પેટ નરમ, શીર ઠંડા. ડોક્ટર આવે તો લગાવો દંડા, એમ આવે જ નહીં. એટલે પેટ નરમ, નરમ ક્યારે રે? મહારાજનું એકદમ પેટ એકદમ નરમ. બહુ સરસ સ્વામી વર્ણન કરે છે મહારાજના પેટનું. અને એ ઉદર અનુપમ જોયું, એમાં ત્રિવળી પડે. જોઈ દુઃખ દારિદ્ર ખોયું. દુઃખ ને દારિદ્ર બે ખોયું. બહુ કોઈને વ્યવહારે બહુ તકલીફ હોય તો એને મહારાજના પેટનું ધ્યાન કરવું. દારિદ્ર જાય. હવે મહારાજના પેટનું ધ્યાન કરી તો મહારાજ પેટ ભરવાનું તો આપે ને. અને કેવું પેટ આવામાં આમ નરમ, એકદમ હળવું. પછી સ્વામી લખે છે, હરિ હસે રમોજ કરી હાલે, હરિ હસે રમોજ કરી હાલે, પેટ મુઠ્ઠી ભરીને ઝાલે. પેટ જલાય એવું મહારાજનું નરમ હાવ, મુઠ્ઠી ભરી અને મહારાજ ચાલે. ફેરવે નળ ને સાધે જોગ, સર્વે જનના ટાળવા રોગ. મહારાજ આમ રમૂજ કરીને હાલતા હોય, અથવા તો મહારાજ બહુ હસે તો આમ પેટ મહારાજ મુઠ્ઠી વાળી લે. અને ફેરવે નળ ને સાધે જોગ. આ યોગીઓ હોય ને, એ આમ પેટને ખેંચીને પછી આમ નળ ફેરવે, ગોળ ગોળ નળ ફેરવે. એ શું કામ? મહારાજને કાંઈ રોગ હતા નહીં. એ શા માટે જોગ કરતા હતા? શા માટે નળ ફેરવતા હતા? એનું દર્શન કોઈને થઈ જાય ને તો એના રોગ ટળી જાય. એના રોગ ટળી જાય. એમ ભવરોગ વયો જાય તો અહીંના રોગ તો વયા જાય ને. હવે અમદાવાદમાં એક ભગત છે નરેન્દ્રભાઈ, કે મને શરીરે પેલા સારું નહોતું રહેતું, પછી તો જોગ સાધ્યો. કયો જોગ? ના જમવા બેહે. એવું કે મારે જમવામાં મિષ્ટાન ફરસાણ ન હોય તો હાલે, રોટલો હોય તો હાલે, પણ મારે સમય જોઈ, નિરાયતે જમવા જોઈ, મને હવાદ આવે. એક નાનો કોળિયો મોઢામાં મૂકી મહારાજનું સ્મરણ કરતા જાય, હોળ ચિહ્નને યાદ કરે, પાછા ધીમે ધીમે મહારાજને સંભાળતા એ ચિહ્નનું ધ્યાન કરતા કરતા એનું પૂરું ધ્યાન થાય ત્યારે કોળિયો હેઠે ઉતરે. મારા રોગ બધા વયા ગયા. કે આ દવાથી સારું થાય તો મહારાજના સ્મરણથી, મહારાજના ધ્યાનથી સારું ન થાય.
પણ એ જમતા જમતા એટલું સુખ લેતા જાય અને બોલી લાળ તો જડે, એ એનું કામ કરે, પણ પ્રસન્નતાથી મહારાજની મૂર્તિનો સ્વાદ લેતા જાય. અને આમ જુવાની આવી ગઈ હોય એવું શરીર થઈ ગયું, સરસ, કોઈ રોગ નહીં. બીજી બધી દવા બંધ કે આ દવા ચાલુ કરી. પણ ભગત એવા મહારાજના કીર્તનો કેટલા કંઠસ્થ. નરેન્દ્રભાઈ કીર્તનો એટલા બોલે મહારાજને સંભાળીને. મહારાજનો કેહ પુરુષોત્તમ નારાયણનો, સ્વામિનારાયણ ભગવાનનો, મોટા સંતોનો એવો કેફ એના હૃદયમાં. અને મહારાજને સંભાળીને જમે, મહારાજની મૂર્તિને સંભાળતા જાય, તિલ ચિહ્ન સંભાળે, સ્મરણ કરતા જાય. અને કોળિયો એવું તો મારે કે સમય જોઈ જમવામાં. ક્યાંય પ્રસંગ હોય, આવ્યા હોય આપણી સભાઓમાં કે એમાં ઉત્સવમાં, તો એને એક બાજુ જમવા બેહવા જોઈએ. જો મેનુ ન હોય તો હાલે, પણ નિરાયતે મહારાજને સંભાળી ચાવી અને મહારાજની મૂર્તિને સંભાળીને મહારાજનો રસ લેતા લેતા જમે. છે તો એવું. આમાં સ્વામીએ કીધું, એણે તો કીધું હતું પણ સ્વામીએ કીધું, ગુમાનજી ભગતે, ફેરવે નળ ને સાધે જોગ, સર્વે જનના ટાળવા રોગ. એમ કરીને સ્વામીએ મહારાજના ઉદરને સંભાળ્યું છે, અંગ. એ પહેલી કિરણ પૂરી થઈ મંગલાચરણ. બીજી કિરણમાં હજી મહારાજની મૂર્તિનું ધ્યાન જ આલે છે, અંગનું. શોભા સુંદર શ્યામની નયણે નિહાળી મેં વળી, જે જન તેને સંભારશે તેના દુઃખ જાશે સર્વે ટળી. કે આ મહારાજની સુંદર શોભા, આ મૂર્તિ નયણે નિહાળી મેં વળી. 20 વર્ષ મહારાજની ભેળા રહ્યા. મહારાજને સ્નાન કરાવ્યા હોય, મહારાજની ભેળા રહ્યા. આગળ સ્વામી મહારાજના વસ્ત્ર વગેરેનું વર્ણન કરે છે. 40 વર્ષ પછી જેમનું તેમ મહારાજ ધામમાં ગયા પછી 40 વર્ષે આ ગ્રંથ બનાવ્યો છે. તો જેમનું તેમ વર્ણન કરે છે, બરોબર નિહાળ્યા છે મહારાજને. કે આ મૂર્તિ મેં નિહાળી છે, જે જન તેને સંભાળશે તેના દુઃખ જાશે સર્વે ટળી. સર્વે એટલે આ લોકના કર્મના બધા, એમ ભવરોગ એ ટળી જશે. એવી મૂર્તિ અનુપ છે, જેનો મહિમા અપરમ પાર. એવું જાણી આનંદ આણી ગાયે તે વારંવાર. આવો અપરંપાર મહિમા સમજી અને વારે વારે ગાવું, આ મૂર્તિનું ધ્યાન કરવું. હવે પછી આગળના અંગ બાકી રહી ગયા ને, એ સ્વામી વર્ણવે છે. સુંદર વક્ષ સ્થળ સંભાળવું. ઉદરને તો સંભાળ્યું હતું. વક્ષ સ્થળ એ છે પરમ સુખ દેનારું. રૂડું હૃદે રૂપાળું શોભે, જોઈ ભક્ત તણા મન લોભે. સ્તન બેવું અતિ અનુપ, સુંદર નીલમણી સમરૂપ. છાતી જોઈ અતિ ઉપડતી, તે તો મુને નથી વિસરતી. મહારાજની ઉપડતી છાતી,
સ્વામી કહે મને ભૂલાતી જ નથી. એ નિહાળી છે એ ભૂલાતી જ નથી, અને બીજું કાંઈ સંભાળવાનું મને થતું નથી. જેને આ મૂર્તિમાં હેત થાય અને પછી બીજું રૂપે ગમે નહીં. સ્વામીએ છાતી સંભાળી ને એટલે બસ સુખ લીધું હોય ને એ યાદ આવી જાય છે. મૈડા વાલોજી વારંવાર આપ્યું સુખ અતિ ઉદાર. ઉપડતી છાતી અને મહારાજ તો વારે વારે મળ્યા છે ગુમાનજી ભગતને, અને મહારાજ છાતી સરસા છાપે એટલે મહારાજની છાતી એમાં મહારાજ મળ્યા હોય એ સુખ યાદ આવી જાય છે. મૈડા વાલોજી વારંવાર આપ્યું સુખ અતિ અપાર. મહારાજે પોતે શીખવાડ્યું છે. માનસી પૂજા કરી, મહારાજને જમાડી, પછી પૂજા કરી હોય, ભાલે ચંદન ત્યાડ કરી હોય, મોગરા ગુલાબના હાર પહેરાવ્યા હોય, પછી મહારાજને મળવું. કેટલી વાર મળવું? વારંવાર મળવું. જેટલી વાર હેત થાય એટલી વાર મળવું. અને મહારાજના ભાલનું ચંદન મારે ગાલે ચોટ્યું, અને મહારાજે હાર પહેર્યા હોય ને તમારે થોડીક તકલીફ તો પડે. મહારાજને મળવાનું અચાનક થાય તે શર્ટ કેમ કાઢો? અમારે તો સારું, આ ચાદર ભરબારી કાઢી નાખી. ચાદર ભરબારી એક બાજુ મૂકી અને મહારાજે હાર પહેર્યા હોય, મહારાજ મળ્યા હોય તો મહારાજના હારના એ ચિહ્ન એને આપણી છાતીમાં એના ચિહ્ન થાય. જેમ ચંદન ચોટે એમ મહારાજના હાર મહારાજને ભેટ્યા હોય, મહારાજને આમ છાતી આમ મળ્યા હોય. એટલે આ ગુમાનજી ભગતને મહારાજના અંગને યાદ કરે છે ને એટલે મળવાનું યાદ આવી ગયું, એટલે વચ્ચે એ લખી નાખ્યું. મૈડા વાલોજી વારંવાર આપ્યું સુખ અતિ ઉદાર. કોટ શોભે છે સુંદર ઘણી, તેમાં ઝળકે છે કૌસ્તુભ મણી. મહારાજના એક એક અંગ ધારે, ઉપડતી છાતી, મહારાજની કોટ એટલે ગળું, જોઈ હસ્ત કમળ ઉદાર, એ તો અભેવર ના દેનાર. લાંબા જાનું તે પરજંત, તેનું ધ્યાન કરે સહુ સંત. આ મહારાજના સાધુ જ્યારે સમય મળ્યો નથી એ મહારાજના અભયવરને યાદ કરે, એનું ધ્યાન કરે. એ આજાન બાહુ જાનુ પર્યંત લાંબા મહારાજના હાથ. જમણા કરની આંગળી જોઈ, એક એક રાખી મન પ્રોઈ. આમ આંગળીઓ જોવે ને તો એને એક અંગ નહીં ધારી લેવાનું, બધું જુદા જુદા ધારવાના. મહારાજની એક એક આંગળી એમાં મન પ્રોઈ અને જોવે છે. તસુ ટેરવા નિરખી પ્રીતે, રૂડા કરભ જોયા રસ રીતે. કે મહારાજના એક એક અંગને કેમ સંભાળવા? તો એક એક આંગળી, પછી આંગળીમાં તસુ ટેરવા, રૂડા કરભ
અહીંથી અહીંયા ટચલી આંગળી સુધીનો આ ભાગ છે ને એને કરભ કહેવાય. ડાબા કરની આંગળીયું દેખી, ધન્ય ધન્ય કમાઈ લેખી. બહુ મોટી કમાણી થઈ. જેમ લોભી માણસ એને આમ આમ કમાણી થતી હોય, શેરમાં ભાવ વિધા હોય તો એક શેરે આટલા, એમ આટલી કમાણી થઈ. એમ એક એક અંગને ધારી, એક એક આંગળીયું ધારે છે કે ધન્ય ધન્ય કમાઈ લેખી. આ તો કમાણી બહુ મોટી થઈ, આપણી તો કલ્પનામાં આવતું નથી. આધારાનંદ સ્વામીએ એવું લખ્યું કે એક ક્ષણવાર ભગવાનની મૂર્તિમાં મન રહે તો આ પૃથ્વી ઉપર જેટલું સોનું છે એટલું મળે એના કરતા અધિક. એવું આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગરમાં લખ્યું. એટલું કહેવાય તો નહીં, એથી વધારે, ઓલું તો નાશવંત. આ મહારાજને ધાર્યા, મહારાજને સંભાળ્યા, એક એક અંગને ધારતા ધારતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ આમ હેતથી સ્મરણ થતું હોય. મહારાજની આ દિવ્ય મૂર્તિ એમને આમ ધારે. પેલા આખી મૂર્તિ સંભાળી. સ્વામીએ બહુ સરસ રીત બતાવી. આખી મૂર્તિને મહારાજ અક્ષરધામમાંથી આવ્યા ને છપૈયા પ્રગટ થયા, આખી મૂર્તિને ધારીને પછી અંગ અંગને ધારવા. બે હથેળીયું બહુ લાલ, તેને જોઈ વાધે ઘણું વાલ. તેમાં રેખા તે શ્યામ રૂપાળી, નયણે નિરખી મેં જોઈ નિહાળી. બે હથેળીયું લાલ, તેને જોઈ વાધે ઘણું વાલ. તેમાં રેખા તે શ્યામ રૂપાળી, મહારાજની હથેળીમાં રેખાઓ હોય ને. નયણે નિરખી મેં જોઈ નિહાળી. સ્વામી લખે છે કે મેં બહુ આમ આમ નિહાળી નિહાળી અને રેખાઓને આમ ધારી છે. પછી કાંડાને યાદ કર્યા, પહોંચ્યા. જોઈ કોણિયું સુંદર શ્યામ, શોભે લાંક રૂડા સુખધામ. કોણિયું સુંદર અને શોભે લાંક રૂડા સુખધામ. લાંક કોને કહેવાય? આ કોણી એની ઉપરનો ભાગમાં આ આવે, અહીંયા આ ખાડો પડે ને, આને લાંક કહેવાય. એમ પગના તળામાં પણ લાંક, જ્યાં ગોળાઈ આવે ને, એમ આ હાથ એની કોણીનો ઉપરનો ભાગ આ ખાડો પડે છે અહીંયા, એને લાંક કહેવાય. સ્વામી લખે શોભે લાંક રૂડા સુખધામ. ખભા ખૂબ જોયા મેં ખાતે, નિરખા બેસીને તે એકાંતે. મહારાજની ભેળા જ હતા ને. મહારાજ ક્યારેક ખુલ્લા શરીરે બેઠા હોય, મોકો જોતા હોય બધા, ત્યારે ખંભા મેં બરોબર નિરખી નિરખીને ધાર્યા છે. આપણે મહંત સ્વામી ઘણીવાર આપણને શીખવાડતા હોય છે કે ભગવાનની મૂર્તિને ધારવી, એમનું પણ શ્રવણ મનન અને નિધિધ્યાસ કરવો તો સાક્ષાત્કાર થાય. આખી મૂર્તિ ધારવી, પછી એક એક અંગ ધારવા. ઘનશ્યામ મહારાજ સામે ઉભા હોય તો મહારાજના આખી મૂર્તિના દર્શન તો કરી, પછી મહારાજના ચરણ બરોબર
આમાં કીધું ને નિહાળવું, નિરખવું. નિરખી પછી જરાક આંખ મીચવી, એવા ને એવા દર્શન થાય છે. વળી ખામી રહેતી હોય તો પાછું જોવું. પ્રદક્ષિણા કરતા હોય તો પાછી એક પ્રદક્ષિણા અમે એને ચરણને સંભાળીને કરી લેવી. પાછું બરોબર દર્શન ન થતા હોય તો પાછું નિહાળવું. એમ બરોબર નિરખવું હોય એક અંગ, પછી આખો દિવસ એનું મનન કરવું, એને સંભાળવું. એટલે પછી શ્રવણ મનન નિધિધ્યાસ થાય તો સાક્ષાત્કાર, પછી ચરણ, પછી નળિયું, ગોઠણ, આમાં એક એક અંગ આવે છે આપણે દર્શન કરવા. મહારાજને ધારવા, ક્યારેક પેલી પીતાંબરી મહારાજને પહેરાવી હોય, બાકી અંગ આવે મૂર્તિઓ મહારાજની હોય છે. એક એક અંગને ધારવું તો શ્રવણ મનન નિધિધ્યાસ થાય તો સાક્ષાત્કાર થાય. સ્વામી લખે, ખભા ખૂબ જોયા મેં ખાંતે, નિરખા બેસીને તે એકાંતે. રૂડુ મુખ કમળ સમ ગોર, નિરખે સંત જેમ ચંદ ચકોર. મહારાજનું મુખારવિંદ એ સંત કેવી રીતે નિરખે છે? ચંદ્ર જેમ ચંદ ચકોર. ચકોર પક્ષી એ ચંદ્રમાની સામે જોવે, એમ ચંદ્રમા ઉગે ને એટલે આમ સામે જોવે, પછી એમ કહેવાય કે એની સામે જોતા 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 ઉપર આવે, પછી આમ જોતા જોતા એની ડોકી આમ થઈ જાય, પડી જાય તો જરાક આમ થોડીક શાંતિ રાખીને ડોકી આમ કરી લેતા હોય, ફરી જાય તો શું વાંધો? હે? પણ એની આંખ, એને એવું હેત છે કે એના શરીરને એ ફેરવી શકતું નથી પંખી. એક ઓલી પલવાર એમ આમ કરતા નથી જાય. એમ મહારાજના મુખારવિંદ સામે નિરખે સંત જેમ ચંદ ચકોર. ચીબુક ચિંતવતા ચિત્ત ચાય, જેને મોટા મુનિવર ગાય. મુખારવિંદને નિહાળ્યું, આખું મુખારવિંદ, પછી એમાં એક એક અંગને ધારે છે. અધર બિંબ પરવાળા જેવા, તેને જોવા મોટું સુખ લેવા. દંત શોભે દાડમની કળી, રેખા રૂડી ઝળકે તેમાં વળી. દાડમની કળી જેવા દાંત અને રેખા રૂડી ઝળકે તેમાં રૂપાળી. મહારાજની દંત પંક્તિમાં રેખા છે, ઓલી શ્યામ રેખા નહીં, એ દાઢમાં. પ્રેમાનંદ સ્વામીએ પણ એવું લખ્યું, કુંદની કળી સમા દીપે દશનાવળી, કનકની રેખ માહી સરસ શોભે. મહારાજે દાંતમાં ઓલી સોનાની શું કે વાળી જડાવી હતી. એ ચરિત્ર આવે અક્ષર ઓરડીમાં. આ પછી અક્ષર ઓરડીએ દર્શન કરવા જાય ને ગઢપુર, ત્યાં એ ચરિત્ર તખ્તામાં કરેલું છે. અને એ ભંડકની અંદર જ સોનીએ આવી અને મહારાજની દાંતની સારવાર કરેલી અને સોનાની રેખ જડેલી. એટલે એને પણ યાદ કરે છે. દંત શોભે દાડમની કળી, રેખા રૂડી ઝળકે તેમાં વળી. મહારાજના ગોર કપોળ, બે ગાલ, ગાલમાં ખાડા પડે. એ બે કપોળ તો કેવા, કહીએ કેવા, નિરખી અંતર ધારવા જેવા. એમાં નમણી નાસિકા, બંને અણિયારા નેત્રો
જોઈ લમણા તે બેવું લાલ. લમણા હું આ બે પડખા છે ને, આને લમણું કહેવાય. આને આને લમણામાં મારી એમ કહે છે ને. તેને નિરખી થઈએ નિહાલ. વાંકી ભ્રકુટી, લલાટ, અને લલાટમાં ભલે આપણે રેખામાં ચિહ્નમાં યાદ કરતા હોઈએ, પણ અહીંયા સ્વામી લલાટને સંભાળે છે ને એટલે રહી શકતા નથી. તિલક આકારે શોભે બે રેખ, વળી ત્રિવળી પડે. આડી ત્રણ રેખા રૂપાળી, તે જોઈને વાસના ટાળી. કરણ ગોળ બેવું સુખકારી, તેને લેવા અંતરમાં ધારી. એ ભાલને યાદ કર્યું, ત્રણ રેખા રૂપાળી, એને જોઈને વાસના ટાળી. ખરેખર આમ સ્વામી વર્ણન કરે છે, સ્વામીના હૃદયનો ભાવ છે, એ ભાવ આપણા હૃદયમાં લાવીને મહારાજને ધારી તો આ ટળતા કંઈ વાર લાગે એવું નથી. આ સિવાય બીજું કોઈ સાધન નથી. આ મહારાજની મૂર્તિનો મહિમા જ એવો છે. અને એ સુખ દેવા માટે જ મહારાજ આવ્યા અહીંયા, કારણ શરીર ટાળવા. નહીતર તો ન્યા બેઠા ન ટાળી નાખે. એની મૂર્તિનો સંબંધ થાય ત્યારે જ આ અત્યંતિક કલ્યાણ થાય, વાસનાઓ ટળે, કારણ શરીર બળે. એવી આ મહારાજની મૂર્તિ છે. સ્વામી પછી ભાલને હજી આમ છોડતા નથી. એક બે કડી હું છોડી દઉં છું પાછી. ભાલ વિશાળ ચંદન ખોર, શોભે ચાંદલિયો ચિત્ત ચોર. ઓલી રેખાઓ તો યાદ આવી, ચાંદલો યાદ આવ્યો કુમકુમનો. ચોખા ચોટા છે સુંદર ભાલે, શોભે ટીબકડી એક ગાલે. એ ભાલમાં કુમકુમનો ચાંદલો, એમાં ચોખા ચોટ્યા છે. આવું સ્વામી આમ ભાલ નિહાળ્યું. જમણા ગાલમાં ટીબકડી, જળકે મસ્તક તે મરમાળું, અતિ તેજે શોભે રૂપાળું. મહારાજ મુંડન કરાવ્યું છે એટલે બરોબર મહારાજનું આ મસ્તક જળકે છે. સુંદર શિખા તે શ્યામ જોઈ, એમાં શ્યામ શિખા. અને પાછું આ ગુમાનજી ભગત મહારાજ ધામમાં પધાર્યા ત્યાં સુધી સેવામાં, એટલે 20 વર્ષ સેવા કરી. એટલે મહારાજની શિખા એણે શ્યામ પણ દર્શન કર્યા. અને પાછું લખ્યું, સુંદર શિખા તે શ્યામ જોઈ, શ્યામ શ્વેત રાખી ચિત્ત પ્રોઈ. શ્યામ ને શ્વેત, થોડાક વાળ કાળા હોય, થોડા સફેદ હોય, એને પણ ચિત્તમાં પ્રોય. શ્વેત શોભે રજત સમાના, એવી શિખા જોવી નિદાન. પછી બધાય શ્વેત થઈ ગયા. અને કેવી? રજત સમાન, ચાંદી જેવી ઝળકે. એવી મહારાજની શિખાના દર્શન એમણે જેમ સંભાળતા એમ સ્વામીએ લખ્યું છે. જે દર્શન કર્યા એનું વર્ણન કર્યું છે, પોતે જ ધ્યાન કરે છે. વાસો લાસો તે સુંદર શો, પછી
કક્ષ યાદ કર્યા છે. વાસો લાસો તે સુંદર શોભે, જોઈ પડખા બેવું મન લોભે. એવી નખ શિખા મૂર્તિ સંભારી, કરવું ધ્યાન અંતરમાં ધારી. સ્વામી કે આવી રીતે નખશીખ મહારાજના એક એક અંગને ધારી અને એ મૂર્તિ અંતરમાં ધારવી. આવું સ્વામીએ મહારાજના એક એક અંગનું વર્ણન આ કિરણમાં કર્યું. અને હવે પછીના ત્રીજા કિરણમાં મહારાજની મૂર્તિના ચિહ્નોનું વર્ણન કરશે. 54 ચિહ્ન એવું સંતોએ કીધું છે. પણ સ્વામીએ એ ચિહ્ને પણ એનો મહિમા કહી એક એક ચિહ્ને યાદ કરશે. આમ તો ગુમાનજી ભગત, વાસુદેવ ચરણદાસ સ્વામી, એમના જીવનના પ્રસંગો બધા પૂર્ણ થયા, પણ એમનો ગ્રંથ એ થોડો ઉપયોગી જાણી, ને એમાંય મહારાજની ધ્યાનમાં ઉપયોગી જાણી થયું. થોડા આ ધ્યાનના પ્રકરણો છે એને આપણે ગાઈએ તો એ રાજી થાય. એમણે દાખલો કર્યો છે અને આપણને બહુ ઉપયોગી થાય એવું છે. મહારાજનું ધ્યાન કરવામાં મૂર્તિ આખી સંભાળવી, એક એક અંગ સંભાળવા, અને હવે પછી ચિહ્ન, અને ત્યાર પછી તિલ. સ્વામી આમ સૂક્ષ્મ રીતે મહારાજમાં આપણને હેત કરાવતા જાય છે. સહજાનંદ સ્વામી મહારાજની